હવે આપણે વર્તુળાકાર પ્રદેશ એટલે શું, આ રીતે ધીરે 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 બધું આગળ વધતા જાય છે. આપણે વર્તુળ શીખી ગયા, વર્તુળનો અંદરનો ભાગ શીખી ગયા. એટલે આપણે આ વર્તુળ એટલે સરખા અંતરે જે આવ્યા હોઈએ અને વર્તુળનો અંદરનો ભાગ. હવે એ બંનેને પાછો ભેગા કરીએ કે એનો યોગગણ કરીએ તો શું કહેવાય? એ વર્તુળાકાર પ્રદેશ થાય. એટલે કે આપણે જે વર્તુળ દોર્યું હતું આ એના ઉપરના બધા બિંદુઓ હોય એનો એક ગણ થાય. એટલે આને આપણે આ સર્કલ વર્તુળ કહી, એટલે આને આર ત્રિજ્યા વાળો વર્તુળ, અને આ જે અંદરના બધા જે બિંદુઓ હોય એનો ગણ લઈએ તો એ બંનેનો યોગ ગણ કરીએ. એટલે આને ધારો કે આપણે આઈ ગણ કરીએ. આઈ ગણ એટલે એમાં I1, I2, I3 એવા આ જે બધા બિંદુઓ લીધા હોય એને આપણે ખાલી ગમે તે નંબર આપીએ. તો આ બંનેને ભેગા કરો એટલે કે આ વર્તુળ હોય, વર્તુળને આપણે P કહીએ અને એની સાથે I ઉમેરીએ તો આ જે ભેગા કરો તો એનો વર્તુળાકાર પ્રદેશ એવું નામ આપ્યું. એટલે વર્તુળાકાર પ્રદેશ એટલે વર્તુળ અને વર્તુળની અંદરના ભાગના બિંદુના ગણના યોગ ગણને, એટલે બેનો યોગ ગણ થયો. એટલે આ વર્તુળ C હોય અને અંદરનો ભાગ I હોય તો આ બેનો યોગ ગણ કરો તો એ વર્તુળાકાર પ્રદેશ થયો. વર્તુળાકાર હવે એટલે વર્તુળ વત્તા આકાર એટલે વર્તુળાકાર, એટલે અને એનો પ્રદેશ જો. એટલે આ રીતે આપણે ધીરે ધીરે એના જુદા જુદા અંગોની વાત કરીએ છીએ. એટલે વર્તુળાકાર પ્રદેશની વાત કરી. હવે બીજું એનું અંગ છે એનું નામ આ જીવા છે. જીવા એટલે શું? તો કે જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ વર્તુળના ઘટક પર હોય તેવા રેખાખંડને જીવા કહે છે. એટલે આ ત્રિજ્યા જેવો રેખાખંડ જ છે. આપણે આ એક વર્તુળ દોર્યું હોય અને એમાં કેન્દ્રમાંથી આપણે જો આ રેખાખંડ દોરીએ, આપણે કીધું હતું કે O અને P હતા અને R કીધું હતું, તો આ ત્રિજ્યા છે, આ OP એક રેખાખંડ છે એના બરાબર R હોય તો આને આપણે ત્રિજ્યા કીધું હતું. કે જે કેન્દ્રમાંથી એક અંત્ય બિંદુ કેન્દ્રમાં હોય, એક અંત્ય બિંદુ, જો આપણે ફરીથી આમાં બંનેનો તફાવત સમજી લઈએ કે આ વર્તુળની અંદર આ એનું કેન્દ્ર હોય, આ P આપણે વર્તુળના પરિઘ ઉપર, P એટલે પરિઘ ઉપર પણ આપણે અથવા તો અંગ્રેજીમાં પેરીમીટર કહીએ. પેરીમીટર એટલે પરિઘ. આપણે શબ્દ અહીંયા હજી વાપર્યો નથી પણ આ વર્તુળનો પરિઘ આપણે શીખ્યા. અને આ O છે એ સેન્ટર એટલે કેન્દ્ર. તો OP ને જો આપણે રેખાખંડ લઈએ એટલે આ બધા જ બિંદુઓ કરીએ તો એની ત્રિજ્યા કહીએ, એનું નામ પાડ્યું અને એને R નામ આપ્યું. પણ આ રેખાખંડને બદલે જો હું આવો એક રેખાખંડ લઉં કે અહીંયા P1 અને P2 આ કેન્દ્રમાંથી ચાલુ થવાને બદલે આ પરિઘમાંથી જ ચાલુ થાય અને પરિઘ ઉપર જ પૂરો થાય, તો જે આ લીલી લાઈન છે એને જીવા કહેવાય. જીવા એટલે એનું એક અંત્ય બિંદુ એટલે છેલ્લું વર્તુળના પરિઘ ઉપર હોય, ના પરિઘ ઉપર હોય અને આ બીજું અંત્ય બિંદુ પણ પરિઘના બીજા કોઈ બિંદુ ઉપર હોય તો આને જીવા કહેવાય. એટલે જીવા એટલે આ રીતે
આ રેખાખંડ આ ગણની ભાષામાં છે. એટલે આ રીતે રેખાખંડ થયો, પણ આ એના આ જે બે છેડા છે એ આ પેલા પરિઘ ઉપર પડે, અને એટલે હવે એમાંય પાછા આપણે બે પ્રકાર આવશે કે મોટામાં મોટી જીવા કઈ. તો આમાં જો આપણે કેન્દ્ર અહીંથી લેવાને બદલે જો અહીંથી કેન્દ્રમાંથી પસાર થતી જો લઈએ તો એ મોટી જીવા થઈ જાય, મોટા મોટી. જો અહીંયા બતાવી રીતે તો એનું નામ બદલી ગયું, તો એને વ્યાસ કહેવાય. એટલે કેન્દ્રમાંથી પસાર ન થતી હોય તો જીવા કહેવાય. એટલે આ રેખાખંડ એટલે વર્તુળના એક ગમે તે બિંદુ ઉપરથી બીજા બિંદુ ઉપર પૂરું થતું હોય, અહીંયા શરૂ થાય બીજા પણ એ જો કેન્દ્રમાંથી પસાર થાય તો વ્યાસ કહેવાય, અને કેન્દ્રમાંથી પસાર ના થાય તો એને જીવા કહેવાય. એટલે આ જીવા અને વ્યાસ બે સરખા છે. અને જીવા અને ત્રિજ્યામાં તફાવત છે કે ત્રિજ્યા ખાલી કેન્દ્રમાંથી શરૂ થાય અને આ વર્તુળના પરિઘ ઉપર બીજું એનું બિંદુ પડે. એટલે જો આમાં હવે વ્યાસની શું છે કે વર્તુળની જે જીવા વર્તુળના કેન્દ્ર તથા થાય તે જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. એટલે એ જીવા થઈ, પણ એ જીવા કારણ કે એ કેન્દ્રમાંથી પસાર થાય છે.